વિશ્વકર્મા સમાજના યુવાનને કિડની ટ્રાન્સપ્લાન્ટની તાતી જરૂરિયાત, સહાય માટે અપીલ. અમદાવાદ. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના એક 24 વર્ષીય યુવાનને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં આગામી તારીખ 25 એપ્રિલ 2025ના રોજ ઓપરેશનની તારીખ મળી ગઈ છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નાજુક હોવાથી આ યુવાનના જીવનને બચાવવા માટે સમાજ અને દાતાઓ તરફથી સહાયની અપીલ કરવામાં આવી છે. યુવકના પિતાજી મિસ્ત્રીકામ કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પરિવાર પર આર્થિક બોજો વધી ગયો છે. સારવારમાં પણ ઘણો ખર્ચ થયો હતો. પરિવાર દ્વારા વીમો, બચત અને સરકારી સહાય મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં આ ઓપરેશન માટે આશરે 4 થી 5 લાખ રૂપિયાની ઘટ પડી રહી છે. આ કપરી પરિસ્થિતિમાં યુવાનના પરિવારે સમાજના સક્ષમ લોકો અને સંસ્થાઓ પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. દાદાના દરબારની ટીમે આ કેસની સંપૂર્ણ તપાસ કરીને હકીકત જાણી છે. આ અંગે દાદાના દરબારના તેમજ સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ દેવળિયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, જેમણે આ માહિતીની ખરાઈ કરી છે અને વધુમાં વધુ લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. સમાજના આ યુવાનને નવું જીવન બક્ષવા માટે આર્થિક સહાયની તાતી જરૂરિયાત છે. જે કોઈ પણ સક્ષમ વ્યક્તિ કે સંસ્થા આર્થિક મદદ કરવા ઈચ્છતી હોય તેઓ આગળ આવે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી નમ્ર વિનંતી છે. આપની નાની અમથી મદદ પણ આ યુવાનને નવું જીવન આપી શકે છે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા ઉમેશભાઈ. હવે આપણે જય ગજ્જર અમદાવાદ વસ્ત્રાપુરની એક માહિતી આપણી પાસે આવી છે અને એને સખત સમાજની અત્યારે જરૂરત છે. સમાજ અત્યારે પડખે ઉભે એવી જરૂરત ઊભી થઈ છે, તો એની સમગ્ર માહિતી જણાવશો સાહેબ? હાજી, હવે એમાં ઉમેશભાઈ એવું છે કે પરમ દિવસે રાતના 11 વાગે અમને એક મેસેજ મળ્યો અને મેસેજના માધ્યમથી પછી અમે એમને કોલ કર્યો અને કોલ કરીને અમે એમની પાસે વિગત જાણી તો એમની પાસેથી અમને જયના પપ્પા એટલે કે જયેશભાઈ તલસાણિયા, બરાબર, જે ભાવનગરના છે, બરાબર, અને સેટેલાઇટમાં રહી છે અને ફર્નિચરનો વ્યવસાય સાથે સંકળાયેલા છે, બરાબર. હવે જય યંગ છોકરો છે અને સોફ્ટવેર એન્જિનિયર છે. બેંગ્લોર એની સારી એવી જોબ હતી, બરાબર, પણ કોઈ કારણસર એનું શરીર છે ને વીક થતું જતું હતું, બરાબર, અને થોડીક નબળાઈ આવી હતી. એટલે પપ્પાને મમ્મીને થોડોક બીમાર પડ્યો એટલે કે ડોક્ટરને બતાવીએ. ડોક્ટરને બતાવ્યું. હું થોડુંક શોર્ટમાં વાત કરીશ કારણ કે વાત બહુ ઘણી લાંબી છે. ઓકે. પણ ડોક્ટરને બતાવ્યું એટલે ડોક્ટરે કીધું તમે એટલા રિપોર્ટ કરાવો. રિપોર્ટ કરાવવાથી એમને માલુમ પડ્યું કે ભાઈ એની બંને કિડની જે છે એ 90% ડેમેજ થઈ ગઈ છે. બરાબર છે. એટલે ઇનિશિયલી લેવલ ઉપર એને ડાયાલિસિસ કરાવવું પડશે. બરાબર છે. એટલે તાત્કાલિક પછી ઘરની અંદર એકદમ તમે સમજી શકો છો કે આવું કોઈ પણ વાતાવરણ થાય એટલે ઘરની પરિસ્થિતિ. અત્યારે ઘરની પરિસ્થિતિ શું છે એમની ઘરની પરિસ્થિતિ જો મીડિયમ ઘર છે, એટલા વેલ સેટ નથી, એટલે ફર્નિચર નું કામ કરે છે, પણ પૈસે ટકે આમ ઘરનું ગુજરાન ચલાવી શકે અને વ્યવસ્થિત જીવન જીવી શકે એવી કેપેસિટી છે. પણ આકસ્મિક ઘરમાં જયારે કોઈ આવો પ્રશ્ન ઉભો થાય ને અને આવી કોઈ આકસ્મિક બીમારી આવે એટલે માણસ તૂટી જાય અને બધા રિપોર્ટો અને આ ને તે બધું કરતા એને ઘણા બધા ખર્ચા થઈ ગયા છે. ટોટલ 30 લાખ 25 લાખની આસપાસનો એસ્ટિમેટ એમનો બેસે છે. એની અંદર થાય છે. હાજી. એમાં એમની પાસે ઇન્સ્યોરન્સ છે, તો ઇન્સ્યોરન્સના એમને 6-1 લાખ રૂપિયાની આસપાસ મળે છે. બીજા 2-2.5 લાખ રૂપિયા એમની પાસે પડ્યા છે અને 2-2.5 લાખની ગવર્મેન્ટની સહાય મળી છે. એટલે એમને લગભગ 4-5 લાખ રૂપિયા જે છે ને એ ઘટે છે કારણ કે ઓપરેશનની અંદર. એટલે અમારો કોન્ટેક્ટ કર્યો એટલે અમે એ દિવસે રાત્રે 12 વાગે એમના ઘરે ગયા. હું, મલકેશભાઈ અને અમારી સાથે બીજા એક સમાજના વ્યક્તિ હતા, ધીરેન્દ્રભાઈ. અમે 3 જણા રાત્રે એમના ઘરે ગયા. 1:30 વાગ્યા સુધી એમના ઘરે બેઠા, બધી માહિતી લીધી, છોકરાને મળ્યા અને અમે એમને કીધું કે તમે બિલકુલ ચિંતા ના કરતા. વિશ્વકર્મા દાદા દરબાર જે છે એ આવી સહાય માટે જ અમે લોકો આ વસ્તુ ચાલુ કરી છે અને બિલકુલ ટેન્શન કરવાની જરૂર નથી. અમે તમારા ભાઈઓ જ છે અને આપણે આપણા સમાજને આ વસ્તુ વાતે માહિતી આપીશું અને સમાજના લોકો 100% આમાં મદદરૂપ થશે. અને આપણા ગ્રુપની અંદર 1500 થી 1600 મેમ્બરો છે. એક મેમ્બર 300 રૂપિયા પણ આપશે તો 5 લાખથી વધારે રકમ ભેગી થઈ જશે. એટલે 300 રૂપિયા એટલે નોમિનલ છે, બધા જ આપી શકે. બરાબર છે. એટલે અમે આ એક ઝુંબેશ ચાલુ કર્યું અને એમાં એમ કેવા માંગુ અત્યારે સહયોગ કેટલો મળ્યો સમાજ તરફથી? અત્યારે સમજો ને કે આજની તારીખ સુધીમાં હું માનું ત્યાં સુધી લગભગ 2 લાખની આસપાસ, 1.5 થી 2 લાખની આસપાસની રકમ ભેગી થઈ ગઈ છે. હા, અને એ ટોટલી રકમ જે છે એ જયભાઈના પપ્પા જે છે જયેશભાઈ એમના એકાઉન્ટમાં જ જાય છે અને એમના QR કોડ અને એમનો જ બેંક ડિટેલ આપણે નાખેલી છે. બરાબર. સમાજને તમે શું કહેવા માંગશો બારામાં?
સમાજને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સમાજ આપણો આમ જોવા જઈએ તો એટલો સદ્ધર નથી. બરાબર છે. જે બીજા સમાજની સામે કમ્પેરિઝનમાં જોઈએ તો આપણો સમાજ એટલો બધો સદ્ધર નથી. બરાબર. પણ આપણો સમાજ જો એક થશે અને આવી કોઈ પણ સમસ્યા હશે એ બરાબર સમયમાં છે. બધા એક સાથે જોડાશે તો 100% આવો કોઈ પરિવારને આત્મહત્યા કે બીજું કોઈ ખરાબ પગલું ભરવાની જરૂર નહીં પડે. બરાબર. સમાજ એને સપોર્ટ કરશે તો આવી મોટી બીમારીમાંથી પણ એ વ્યક્તિ બહાર આવી શકશે. બરાબર. અત્યારે જયેશભાઈ પાસે કેટલો ટાઈમ હશે કદાચ દાન એકત્રિત થાય તો કેટલા ટાઈમમાં કરવું પડે એવું છે? અમે એમને બાંહેધરી આપી છે કે સમાજમાંથી જે પણ મળશે કદાચ સમજો કે તમને પૂરતી રકમ ના મળી અને બાકીની ઘટતી રકમ હશે તો એ ધર્મેન્દ્ર દેવળિયા અને મલકેશભાઈ સિંદરોજા પૂરી પાડશે. બરાબર. સરસ સરસ. ખૂબ ખૂબ અભિનંદન તમને સહયોગ બદલ. ને એનો સમય કેટલો છે, એટલે કયા તારીખ સુધી કઈ 25 એવું? તારીખે 25/4/2025 ના રોજ એમનું ઓપરેશન છે અને એમના મમ્મી જે છે એ એમની કિડની એમને મેચ થઈ છે અને એમના મમ્મીની કિડની એમનામાં ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે ડોક્ટર. વાહ વાહ. ખૂબ ખૂબ અભિનંદન ધર્મેન્દ્રભાઈ, ને તમારા એક સારા સમાજલક્ષી કાર્ય માટે ને સારું એક કાર્ય કરી રહ્યા છો, સમાજને એક ઉમદા ઉદાહરણ આપી રહ્યા છો, તે બદલ તમે ટાઈમ ફાળવ્યો એસવી ન્યૂઝ ને, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. અમારો તો એક જ આશય છે કે વિશ્વકર્મા દાદા દરબારની અંદર દાદામાં જે પણ અરજી કરશે એ અરજી અમે 24 કલાકમાં એનો નિકાલ કરી આપીશું. ઓકે. ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રભાઈ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા.